આપણે ગમે એટલું પહેરીએ તો ઓછું જ લાગે. એની માં એને સુવડાવીને ગઈ હતી. રૂમમાં હીટર ચાલુ હતું. છોકરી ભગવાનને પ્રાર્થના કરતી હતી 10 વર્ષની. અચાનક રસ્તા તરફની બારી છે પવનના સુસવાટાથી ખુલી. આખા જોફાળા રૂમમાં ઠંડો પવન ફેલાઈ ગયો. હવે માને બોલાવીને ઉઠાડી ડિસ્ટર્બ કરવા કરતા આ છોકરીને એમ કે હું જ ઊભી થઈને બંધ કરતો. 10 વર્ષની તો બંધ કરી શકે. ત્યાં બાળકોને એકલા સુવડાવવાની પ્રથા છે. આપણી જેમ હાંડિયા બે મા બાપ વચ્ચે ભૂતા એવું તો એ ઊભી થઈ બારી બંધ કરવા ગઈ તો બહારથી કોઈનો રોવાનો અવાજ આવ્યો. એને થોડી વાર બીક લાગી. અડધી રાત થઈ ગઈ. એને બીતા બીતા બહાર જોયું તો એની જેટલી ઉંમરની એક છોકરી બહાર થાંભલા નીચે બેઠી હતી. એની પાસે 2-4 છાપા સિવાય કઈ નહોતું. આટલી ઠંડીમાં આપણે ઇનર પહેરીએ, ઉપર સ્વેટર પહેરીએ, કપડાં પહેરીએ, એની ઉપર જેકેટ પહેરીએ તોય કાઢવાતી હોય તો ઓલી બિચારી પાસે તો છાપા સિવાય કઈ નહોતું. એ ચારેકોરથી છાપું જો તમે શરીર પર કોઈ દિવસ કોઈ વીટ્યું છે, મેં વીટેલું છે. મને મારી પાસે સ્વેટર નહોતું ત્યારે 1980માં અને 87માં. પણ જયારે છાપું વીટીએ ત્યારે ખબર પડી કે એકકોરથી વીટો તો પાછળથી ખુલી જાય, પાછળથી વીટો તો આગળથી ખુલી જાય. એ કઈ ચોટેલું નહોતું શરીરને, સિવાય કે તમે કપડાની અંદર ભરાવો. એટલે છોકરી માંડ માંડ બેઠી હતી, રોતી હતી, ડુસકું નાખી દેતી. પોતે હુંફાળા રૂમમાં હતી, છતાં આટલું બધું જો ઓઢવું પડતું હોય તો ઓલી પાસે તો કઈ નહોતું. એને શું થતું છે? આ છોકરીને દયા, એનું હૃદય ભરાયેલું. આ માનવતા, એ હૃદય ભરાયેલું. એને કીધું કે તું આગળના દરવાજે આવ ને. એને છોકરીને આગળના દરવાજે બોલાવીને બારી બંધ કરી. પછી બધા તો સુઈ ગયા હતા ઘરમાં. એટલે એને પોતાના સ્ટોરરૂમમાંથી એક જૂનું રજાઈ, જૂનું એક પાથરણું અને એક જૂનું ઓશીકું કાઢ્યા. કારણ કે માને પૂછ્યું હતું. આગળના બારણે ઓલી છોકરી આવી હતી, બારણું ખોલીને એને આપ્યું. ઓલી છોકરીએ રોતા રોતા આભાર માન્યો. પછી એ ગઈ ત્યાં 15-20 મિનિટ પછી બંને છોકરી સુઈ ગઈ એક રૂમમાં, એક ફૂટપાથ ઉપર. પણ બે આરામથી સુતી. બોલીને મળી ગઈ ને. સવારે 10 વાગે આ છોકરી, અમીર છોકરી ઉઠીને એની માને કીધું માં રાત્રે આવું બન્યું હતું. માં કે બેટા બહુ સારું કર્યું. એ જે કર્યું માનવતાનું કૃત્ય છે, તે ખોટું નથી કર્યું કઈ મારી દીકરી. હજી એમ કહીને એની માં અંદર ગઈ. અમીરની છોકરી ડ્રોઈંગ રૂમમાં હતી, ત્યાં બારણું પકડ્યું. પેલી બારણું ખોલ્યું ને તો જોયું કરો કાલ રાતવાળી છોકરી હાથમાં વ્યવસ્થિત રીતે રંકેલ રજાએ પાથરણું નોશીકો એ ઉભી હતી. એની પાસે જઈને એને આપ્યું કે લે બે, તે રાત્રે જો ન આપ્યું હોત ને તો ઉમર ગયા તો હું આજની સવાર નો ભાવ. પણ તે મને એવું કીધું નહોતું કે આ વસ્તુ મારે રાખી લેવાની છે, એટલે હું પાછી આપવા આવી છું કે કદાચ તમારે જોતું હોય. એટલે અમીર છોકરી બે ક્ષણ વિચાર કર્યા પછી લઈ લીધી વસ્તુઓ અને કીધું હા બે તારી વાત બહુ સાચી છે, અમારે જોઈએ છે. એમ કરીને પાથરણું, ઓશીકું અને રજાઈ રેશમી લઈ લીધી એની પાસે. ઓલી છોકરી પાછી પડી, પાછી રોવા માંડી. એને થયું કે ભગવાને એક જ રાત માટે રાહત આપી. આજથી શું, કાલે શું થશે? એ તો પોતાના મરેલા મા બાપને ભમરાળા ભાઈને કોસતી કોસતી ચાલતી હતી. એના દરવાજા સુધી પહોંચી, કમ્પાઉન્ડના ત્યાં પાછળથી એને ખભે કોઈનો હાથ આવ્યો. પછી ફરી જોયું તો ઓલી અમીર છોકરી ઉભી હતી. એના હાથમાં નવું ઓશીકું, નવી રજાઈ અને નવું પાથરણું હતા. એને કીધું કે મારી માએ કીધું છે કે નવા હશે તો આખો શિયાળો આવશે. આ માનવતા, જે ધર્મની આપણે વાત કરીએ છીએ ને, જે ધર્મ અત્યારે દુનિયાને ખૂબ જરૂર છે એ આ જ છે. ગાઝામાં લોકો ભૂખ્યા મરતા ને 22,000 ટ્રક બહાર ઉભી રહ્યા છે, ઇઝરાયલ અંદર ન આવવા દે. એ માનવતા, આ માનવતા છે. પોલિટિક્સમાં આપણે નહીં ઉતરીએ, અંદર નહીં જઈએ.